પ્રશ્ન છે, આનો જવાબ છે. કેવો જવાબ? કે તારે સત્યની જરૂર છે. માણસ જો એના જીવનની અંદર સત્યને અપનાવી લે. સત્ય કોને કહેવાય? કે જેનો કોઈ આકાર જ ન હોય. સત્ય કોને કહેવાય? કે તમે જ્યાં બેહો બધું પોતાનું થઈ જાય. હું આ જગ્યાએ બેઠો છું, મારાથી અહીંયા ન બેસાય એ નહીં, હું જ્યાં બેઠો એ બધા મારા. આને સત્ય કીધું છે. નારદ, તારા મનમાં જે પ્રશ્ન છે આ એનો જવાબ છે. નારદ મુનિ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મારા મનનો પ્રશ્ન તમે જાણી ગયા છો, તો ભગવાન મને એનો જવાબ આપો. એ સમયે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુ પરમાત્માએ નારદ મુનિને કીધું કે જ્યાં સુધી તમારા મુખેથી તમારા પ્રશ્ન મને નહીં કહો, ત્યાં સુધી તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ હું નહીં આપું. નારદજી ખૂબ વચન સરસ બોલ્યા છે. કેવું? કે પ્રભુ આપ તો અંતર્યામી છો, મનની ઈચ્છા જાણો છો, છતાં પણ શું કામ મુખેથી સાંભળવાની ઈચ્છા રાખો? તમને બધી ખબર જ છે. તમને દ્વાર ઉપર હું ઊભો રહ્યો, ત્યાં તમે તમારું સ્વરૂપ ફેરવી નાખ્યું. મારા મનનો પ્રશ્ન શું તમને ખબર છે? તમારા મોઢે બોલ્યા છો, તમારે શું કામ છતાંય મોઢેથી સાંભળવું છે? ભગવાન કહે છે કે જગતની અંદર હરેક મનુષ્યના મનમાં એવું છે કે એના મનમાં શું છે બધી મને ખબર છે. પણ ભગવાને સરસ મજાની એક ચોપાઈ રામાયણની અંદર લખી લીધી. કેવી? કે સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નહીં. આ દુનિયા અંદર બધી જ વસ્તુ છે. તમે જે કલ્પના કરો એ છે જ. તમે જે મનની અંદર કલ્પના કરી કે કદાચ આવું આવું હોત તો એ તમને 5-15 મહિના દિન બતાવી. દુનિયા અંદર બધી જ વસ્તુ. તમારી પાસે થોડીક એવી સંપત્તિ આવે એટલે આપણે પ્લોટ લઈ જઈએ, થોડીક વધે એટલે મકાન બનાવીએ, થોડીક વધે એટલે ડેકોરેશન બધી વસ્તુ કરીએ. વિચાર કરો કે લક્ષ્મીનો નાથ જ્યારે પૃથ્વી બનાવવા માટે બેઠો હશે, એને શું વસ્તુની ખામી રાખી હશે? દેવતાઓ જેના સપોર્ટ કરતા હતા, વિશ્વકર્મા જેની રક્ષા કરી છે, જેની રચના કરી છે, સાહેબ એ પૃથ્વી અંદર કોઈ વસ્તુની ખામી ના આવે. બધી જ વસ્તુ બરાબરના પ્રમાણમાં બધી જ વસ્તુ ભગવાને કરી દીધી છે. પણ આજ નારદજીને કહે છે કે તમારા મોઢેથી બોલે મારે સાંભળવું છે. એટલે નારદજીએ વર્ણન કર્યું. કેવું? કે પ્રભુ આ કલિકાળની અંદર મનુષ્યો એવા મેં જોયા કે જે દાન કરે છે, પુણ્ય કરે છે અને ભેગું પાપે કરે છે. પાપ કરતા જાય છે ને ભગવાનને કહેતા જાય છે, તમને કહે છે કે મેં પાપ નથી કર્યું. એ ભગવાન તમારા બનાવેલા ધીરે ધીરે કરતા તમને બનાવવાનું શરૂ કર્યું છે. ભગવાન આ પાપમાંથી માણસ ક્યારે છૂટશે? કેમ છૂટે? હું અહીં બેઠો બેઠો તમને એવું સમજાવતો કે ભાઈ આવું આવું કરો તો તમને પાપ લાગે, અને હું કરું તો મારે કાકા થાય, મને પહેલા નડે. કેમ કે મને ખબર છે આજ આ સમય પ્રમાણે 80% બ્રાહ્મણો ખરવડાની વિધિ નથી કરતા. પહેલા બધા કરતા હતા, પણ ખબર પડી કે આ પાપ છે ને બધું આપણા ઘેર આવે છે, આપણે એનું પ્રાયશ્ચિત નથી કરી શકતા. એટલે 80% બ્રાહ્મણોએ ખાટલા વિધિ કરવાનું બંધ કરી દીધું. સમય છે, આવડે છે તો ના પાડી દે, મારી પાસે ટાઈમ નથી, હું કામમાં છું. શું કામ? કે એમાંથી અમુક ટકા ભાગ સાહેબ બહાર કાઢવો પડે. બધું અમારાથી પણ ન ખવાય. અને જો ખવાઈ ગયું તો સાહેબ બહાર બધું પૂરું થઈ જાય સાહેબ. આજ એટલા બધા સમયથી તમે જોજો, ઘણા બધા સમાજના ઘણા બધા મનુષ્યો 20 વર્ષથી રહે છે, કોઈ સાયકલ જ ફેરવે છે, અને ઘણા આવી અને વર્ષ દિવસની અંદર પ્રગતિ કરી ગયા છે. શું કામ? તો કે કુદરત એને સહાય કરે છે. તમે સત્ય રસ્તે ચાલશો કે કુદરત સહાય કરે. તો આજે નારદજી પોતાનું વર્ણન જ્યારે કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા એને એવું સમજાવે છે કે જો મનુષ્યએ પોતાના જીવનની અંદર પુણ્યનો ઉદય કરવો હોય તો એને સત્યનો રસ્તો અપનાવવો પડે. જે રસ્તો બહુ કઠણ છે. કેટલો કઠણ છે કે તમે એક દિવસ ચાલશો એટલે પડી જાઓ, બીજા દિવસે તાવ આવે, ત્રીજા દિવસે શરીરનો દુખાવો થાય. આ તો ખાલી ગણાવવાનું છે. પણ કેવો રસ્તો? કે આજ ફોનની અંદર તમે સાચું બોલવાનું ચાલુ કરો તો આપણો ધંધો વયો જાય. ઘણા બધા મનુષ્યને તમે સાચું કહે તો દુઃખ લાગે, આપણાથી કોન્ટેક્ટ પણ કાપી નાખે. ઘણા બધા કાર્ય આપણે મજબૂરીમાં સાબિત કરવા પડે છે. ગરુડ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે માણસના ઘરે કોઈનું મૃત્યુ થયું હોય તો 12 દિવસ માટે એટલો શોક પાળવો પડે કે લીમડો તમે જે ચાવો મોઢા નાખીને, અને એ કડવાશ તમને લાગે તમારા જીવનની અંદર કડવાશ હોવી જોઈએ. એ સૂતક તમે પાળો તો ગયેલા જીવાત્માને મુક્તિ મળે. આવું ગરુડ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે. અને જે હોક ભાંગવા માટે આપણે હાકર લેવી, બરાબર છે, તો તમે મળદાને બાળીને ઘેરાઈને ચા મૂકો તો ચા શેની બને? તો હોક તો તમે તરત ભાંગી નાખ્યો, તો 12મા દિવસે હાકર શું કામ મગાવો છો? આપણા શાસ્ત્રોમાં માણસનું મૃત્યુ થયા પછી 10-12 દિવસ એના ઘરે કોઈથી દૂધ ન ખવાય તો ચા દૂધની જ બને. પણ કરવું પડે છે. તમારા ઘરે મારા ઘરે, હું મારા ઘરે કરું કાલ મને બહાર નીકળી ગયા, મને સાય ન પાય. પણ આ અમુક કાર્ય આપણે મજબૂરીમાં કરવા પડે છે. આ બધું સાહેબ પાપ છે.
શાસ્ત્રમાં એ જ વસ્તુ બતાવી છે કે ન કરવા છતાંય આપણાથી જે પાપ કર્મ થાય છે એ મનુષ્યને ભોગવવા પડે છે. શું કામ? કે આ બધા પાપ કર્મ સામાજિક દ્રષ્ટિએ થાય છે, હર એકના ઘેરે થાય છે. કોઈ બી જ્ઞાની હોય, જ્ઞાનીના ઘેરે પણ થવાના છે. ન કરતી પણ સમાજમાં ફેંકાઈ જાય, એના સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવે. તો કે ભગવાન વિષ્ણુ પરમાત્મા આજે નારદજીને સમજાવે છે કે નારદ, જેણે આવા કર્મ કર્યા છે અને જેનાથી થઈ ગયા છે, એને પોતાનું પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો ભગવાન સત્યની પૂજા કરવી. અને સત્યની પૂજા કરવાથી શું ફળ મળે? તો કે કોઈ પણ સ્ત્રી હોય ને તેને સૌભાગ્ય મળે. કોઈ પણ પુરુષ ભગવાનની પૂજા કરે તો તેને કોઈ પણ કાર્ય અંદર વિજય મળે. એટલું જ નહીં, આગળ શું મળે? તો કે ઘરની અંદર સુખ અને સમૃદ્ધિ મળે, પરિવારની અંદર શાંતિ અને શીતળતા મળે, તમારા બધા જ કાર્ય સિદ્ધ થાય. સત્યનારાયણની કથામાં તો ત્યાં સુધી લખ્યું છે કે પુણ્ય શ્રદ્ધાથી જો ભગવાનનું કાર્ય કરવામાં આવે તો કોઈ બંધનમાં કે જેલમાં પડે પણ છૂટી જાય. કોઈના ઘરે સંતાન ન હોય તો પ્રભુની પૂજા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય. કોઈને મુક્તિ ન મળતી હોય તો ભગવાન સત્યની પૂજા કરવાથી અને સદગતિની પણ પ્રાપ્તિ થઈ જાય. એટલી પૂજા ભગવાન સત્યનારાયણની કરવાથી આ બધી જ વસ્તુની મનુષ્યને પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, એ નારદ, જો કોઈ પણ મનુષ્ય અનેક જાતના પવિત્રતાથી આખા પરિવારને ભેગો કરી અને ભગવાન સત્યની જો પૂજા કરે તો એ વ્યક્તિ આખા પરિવારનો ઉદ્ધાર પણ કરી જાય છે. અને એટલું જ નહીં, જે વ્યક્તિ પોતાના ઘરની અંદર ભગવાન સત્યની પૂજા કરવા માટે બેઠો હોય તેને શું કરવું? તો કે પહેલા ઉપવાસ કરવો. ઉપવાસ કોને કહેવાય સાહેબ? આપણે અત્યારે કહીએ કે ઉપવાસની અંદર ખવાય નહીં, ફરાળ એટલો બધો ખાઈ જાય, પણ ઉપવાસનું મિનિંગ સાહેબ ખરેખર શું છે? તો કે તમે ખાવ એટલે તમને ઊંઘ આવે. અને ઉપવાસના દિવસે આપણે ખરેખર ભગવાનનું ભજન કરવાનું લખ્યું છે. જો તમને ઊંઘ આવે તો તમે ભજન ન કરી શકો, એટલા માટે ભૂખ્યું રહેવાનું. બાકી ભૂખ્યારે ભગવાન મળતા હોય તો ભિખારી કરોડપતિ ન થઈ ગયો હોય. એ વસ્તુ સાહેબ છે જ નહીં. પણ વધારે ખાવાથી આપણને ઊંઘ આવે, અને ઊંઘ આવવાથી આપણાથી ભગવાનનું ભજન ના થઈ શકે. એટલા માટે ભગવાને ભૂખ્યું રહેવાનું લખ્યું છે. બરાબર છે? ઉપવાસ કરવો, સાયંકાળ વખતે પરિવારજનોને બધાને ભેગા કરી એક ચિત્તથી ભગવાન સત્યની પૂજા કરવી. પૂજા કર્યા પછી ભગવાનને નૈવેદ્ય ધરાવવા માટે કેળા ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘીખાણ નાખી સારો શીરો કરી ભગવાન કે મને અર્પણ કરવો. પૂજન કરનારે કોઈ પણ કારણોસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુ સરખી એટલે સવાશેરના પ્રમાણની અંદર લઈ અને ભગવાન સત્યની પૂજા. આવી રીતે કોઈ પણ મનુષ્ય ભગવાન સત્યની પૂજા કરે તો આવા મનુષ્યો આ લોકની અંદર સર્વ સુખ ભોગવી અત્યંત દુર્લભ મોક્ષને પામે. એતે સ્કંદ પુરાણે રેવાખંડે